કરવા જેવો નથી. તમે તમારી પાસે નહીં રહ્યો અને સાક્ષી પણ ખંડિત કરશો તો કાળ બધે આંબી જશે. કાળનું કામ છે ફેરવવાનું, સમયનું કામ છે ફેરવવાનું. રૂપાંતરિત કાળ કરે છે, સમય દરેક વસ્તુને ફેરવે છે. સમય આત્માને ફેરવી શકતો નથી. કાળ છે એ આત્માને રૂપાંતરિત કરતો નથી. એ કાળનો પણ કાળ છે. સાધન આભારી જેટલું જ્ઞાન છે એ આ જગતની બાજી માંગ્યું છે. બાજીમાં ચિત્ત બધાયનું બહુ રાજી છે. બાજીગરને કોઈ બૂઝતું નથી. બાજીગરથી ચિત્ત રાખવા જેવું છે. બાજીગર ન્યારો છે, જેના આપણે અંશ છે. ઈશ્વર અંશી છે, આપણે અંશ છે. જ્યોતિ માતા કહેતા કે જેમાં ફરિયાદ થાય એમાં ફેરફાર હોય ન હોય. આત્મામાં કોઈ કમ્પ્લેન નથી. કબીર એટલે કે સુખ દુઃખ છે કોઈ પરે પરમ. કોઈએ પૂછ્યું કે કબીર સાહેબ તમે કેને માનો? એટલે કે તમે રોજ સત્સંગમાં આવો છો, હું તમને કાંઈ ખ્યાલ આવ્યો હોય તો કયો. કે તમે નિરાકારને માનો ને? એટલે કબીર સાહેબ કે ના, તો તમે આકારને માનો, સગુણને માનો, નિર્ગુણને માનો? કબીર સાહેબ કે ના, સગુણને ન માનું, નિર્ગુણને ન માનું, આકારને ન માનું, નિરાકારને ન માનું. તો તમે ઓહમ સોહમને માનતા હશો કે ના ભાઈ ના, આ તને કોને ઘીલાન માર્ગે ચડાવી દીધો? ઓહમ સોહમ મારે કાંઈ લેવા દેવા નથી. તો જે વ્યક્તિના ઘરે અમારે જવું હોય તો અમે એને સરનામું પૂછીએ છીએ, એડ્રેસ પૂછીએ છીએ. હું તમને મળવું હોય તો મારે ક્યાં આવવું? ત્યારે કબીર સાહેબ કહે છે સગુણ નિર્ગુણ કે ઉપરે તોય અમારા ધામ. તારો સગુણ નથી અને તારો નિર્ગુણ નથી, એનાથી ઉપર મારું ધામ છે. દ્વંદ્વમાં ક્યાંય હલવાતા નહીં. આત્મા દ્વંદ્વમાં આવતો નથી, દ્વિગુમાં નથી આવતો. અને એથી બે શબ્દ જોડવામાં આવે તો એને દ્વંદ્વ કહેવાય, અને બે શબ્દની વચ્ચે અથવા આવે તો એને દ્વિગુ કહેવાય. આત્મા છે એ એવા બે શબ્દોથી બનેલો નથી. અથવા દ્વિગુથી પર છે, અને એટલે દ્વંદ્વથી પર છે. સુખ દુઃખ છે કોઈ પરે પરમ પદ, સો પદ રહા સમાહી, સાધો સહજ સમાધિ ભરી. હાથી એની છાયા એ લડે એમાં કાંઈ એને સમજણના ઘરે ન લઈ જવાય, અને એ આવે નહીં. જે પોતાની છાયા હારે લડે, ગજ એટલે હાથી, ગુરુબિન ગજ છાયા છે લડ્યા, અને ગુરુબિન કેસરી કોપ મેં પડ્યા. હવે એને કોણ સમજા કે તો જો ન દેખાતી, તો કે નહીં હું આજે છું બીજો કેમ ખાબક ખાબક હા અને ખાઈ ગો. ગુરુબીન મરકટ કરે જાગા. મરકટ એટલે વાંદરું. એક તો હોય સ્વભાવે ચંચળ, અને એમાં અત્યારે નાતાલ છે, ડબલા મળી જાય, કોથળી મળી જાય, શીશા મળી જાય, જીવ્યો તો એ મળી જાય.
હરી હરી તો એ કેપીપીનું પીએ પછી શું થાય? વધારું થાય, પ્લસ થાય ને. સ્વભાવે ચંચળ પ્લસ થયું, કેપીપીનું મળ્યું. હારા વાટીએ કાંઈ નશો નિજ નામનો કરવાનો છે બાપ. ચા પી લ્યો એટલે થોડીક વાર પછી પાછો મને ચા કરી દે ને ઘર એમ આવડા કહે. મૂકી દે, ચા મૂકી દે, મૂકી દે. બાપા આમ બીડી પીએ ને થોડીક વાર, બાપા હમણાં પીધી હતી ને તો કે એ કાળા મોઢારી હતી, એમાં અંદર દારૂ ગોળો ઓછો હતો. એ બીજી પીધી, ત્યાં બાદ ત્રીજી પીધી. એટલે મેં કીધું બાપા નહીં પડે, નહીં પડે બેટા, નહીં પડે. પડે તો વાંધો નહીં, ના, એમાં નહીં ગોદડા જ છે, કઈ ન ચિંતા પડે. નથી. હોતા હોતા અમારું નામ જ હા, તો કઈ ચિંતા નથી. માં ઓલું નીચે કોઈલ છે આખી વાયરની, એટલે ગરમાવો આવશે. 60,000 છે. હા, એટલે ગરમાવો આવશે. પછી સીધા ઓન તો એનું છે ઓલું બટન, એનો નંબર મેળવવાનો હોય. હા હીટિંગ કંબલ એમ ને? હા હા હીટિંગ કંબલ. હા. આત્માને ટાઈડ વાય છે. હમ. આત્માને અરે અરે કૃષ્ણ. શીત ઉષ્ણ વ્યાપે નહીં ખબર. હરી હરી ભૂકા નીકળી જાય. કેવું બધું પહેર્યું છે અને વાત કેવી કરે છે. તમે ભણેલ ગણેલ તો સમજી જાઓ કે મારું બેટું. આપણે નો થયું એકવાર અમે હે ને અમે કૃષ્ણને પોલીસનો હુમલો આવી ગયો ને એટલે અમારે જવાનું થયું સુરત. સુરત પાસે હળદવા જવાનું હતું. હળદવા હળદવા જવાનું હતું અને આપણે યાદ ગયા ને પેલા હળદવા પછી પેલા હળદવા ગયા. હળદવા. તો અહીંયા અમને કઈ ખબર નહીં. હળદવા ને હળદવા બે ગામ હરકા. એટલે એમાં એક છે ને ભાઈ અજીતભાઈ રહ્યા ને કે આત્માની વાતો બહુ કરે એ કે આ લોકો એ કે એટલે જોવું એ કે અને એમાં અહીંયા ગયા ને તો અહીંયા આપ્યું શોર્ટ અમને. શોર્ટ એટલે અહીંયા પાછળ બરમોડા પહેર્યો હતો, નીચે નિકર પહેર્યો હતો. એમાં 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 ઓલા દેશી કરંટ હતો પણ તોય કરંટ આપે બે એમાં ફૂટ નાખ્યા. પછી બે હાથમાં પકડાવે પગમાં નાખે આમાં નાખ્યા. આમાં આમાંય કરંટ આખા પકડા ચારેક વાર કરંટ આપે અને કરંટ આપે હરખો પણ એને તો ખબર હોય ને કે આ કરંટ કઈ રીતનો છે. એસી ડીસી આપણને બહુ ન ખબર. એ દેશી ડીસી હા દેશી અને કરંટ આપીને પછી કાઢે નહીં. ઓય કૃષ્ણ ગાય કે રેવા દે ગાય તો કરંટ તો ઓલા નાખવા હોય દેવાનું. એટલે ઓલા ભાઈ દાંત કાઢે કે આત્મા આત્માની વાતું કરે કે આ તો રાયડું પડે. મને કરંટ આપ્યો તો હોય રાયડું પડું. આ મારિયા જેવું હતું એમાં હનુમાનજી મહારાજ ને એવું બધું હતું. એટલે મેં તો હનુમાનજીનો ઉપાસક લાગે છે પણ આ કરંટ કાઢીએ ને આને કીધું આખા હોલમાં તો આ આખા હોલમાં આવેલો એને કવલો લીધો. હા હાયરો હાયર. એટલે એનાથી શું થાય કરંટ આપવાથી આપણા જેટલા આ બોડીના બ્લડના સર્ક્યુલેશન બંધ હોય ને એ ચાલુ થઈ જાય એટલે કરંટ આપે. આ હાલો આ મીંડો મને તો ટેડીને ઉપર ચડાવ્યો મોટા મોટા દાદરા અને પછી હું ઉતરી ગયો. પછી નીચે ઉતરી ગયો પછી પણ એમાં ઓલા જે ભાઈ જોતા હતા ને એ કે આમાં આત્મા ક્યાં ગોતવો એ કે આત્માને ટાઈટવાય કૃષ્ણ કીધું ને એના ઉપરથી વાત કરે એ કે આત્માને ટાઈટવાય કે શરીરને ટાઈટ તો વાય શરીરને એ વાય. તો ઓલી આર્યનો કઈ શિવરાજ પાટવાડી હા કે ગાંઠિયા ખાય હવે. હમણાં ઉપદેશ થયો ને તો આપણે જીવરાજ ભૂપેનભાઈ ને કોની ભૂપેનભાઈ દીકરી હા એ ભૂપેન્દ્ર દીકરી ભૂપેન્દ્રની દીકરી હતી ને તો ભાવિકાન ભૂપેન્દ્રની દીકરી ભૂપેન્દ્ર. ઉપદેશ થયો ને હા નક્કી થઈ ગયું ને અને ઓલો અને એની સ્થિતિ થઈ ગઈ ને 12 ગાંઠિયાનો પ્રોગ્રામ. અક્ષર છે એ ઓનો અરુણનો છે. અરુણનો દીકરો અક્ષર એટલે કીધું હાલો ગાંઠિયા ખાવા. તો ઓલી બા નીકળી કે આત્માને ક્યાં ગાંઠિયાની જરૂર છે એ કે આત્મા થોડા ગાંઠિયા ખાઈ કે મેં કીધું અહીંયા મારી પાસે અક્ષ મને કે ગુરુજી કે આમ કે બધું અહીંયા તારી સ્થિતિ બની ગઈ છે તો કે કાંઈ જરૂર નથી મેં તો તું રાઈટ છો કીધું
પણ ધ્યાન રાખજે આ અખંડ સ્થિતિ રહેવી ને એ બહુ અઘરી છે. આ જ્યારે લગ્ન થાય ને ત્યારે કેવો પાવર હોય એમ ઉપદેશમાં પાવર આવે. ક્રિસ્તાના એક હરજીવન બાપા પાસે એક જણાએ ઉપદેશ લીધો, એનું નામ ભૈલુભા દરબાર. ઉપદેશ લીધો ને પાવર કાંઈ ઘટે નહીં. એમાં એક કૂતરું મરી જાય એવું હતું. કૂતરી હતી ને એનું શું થયું, મરવાની હતી ને, એના બટલા હજી હતા નાના બટલા હતી ને ઓનીને છેલ્લા શ્વાસ મરી જ જવાની હતી એમ. એમાં આને ગુરુ મહારાજનું નામ લઈને સમરણ બોલ્યો ને, ગુરુ મહારાજના માથા ઉપર નામ, ગુરુ મહારાજ નામ લઈને સમરણ બોલ્યો ને, કૂતરી થઈ ગઈ ચેતનવંતી. આ સત્ય છે, આ સત્ય નથી. પણ જુગાર ને બહુ રમતો, પણ બધું બંધ કરી દીધું. એ તો બહુ દારૂ જુગાર બધી વાતે કાંઈ ઘટે નહીં. ભૈલુભા હતા હરજીવન બાપાના શિષ્ય. ઘરવાળી છે ને એ મહાધરમ સમજેલી કુંવારી હતી ને, પણ જીવન એનું ત્યારે પવિત્ર થઈ મેઘપુર ગયું. ઝાલા રહ્યા ને, પછી એ જ મેઘપુર ઝાલા દરબારનું ગામ, અહીંયા એ સમજેલા, એની બા અહીંયા સમજેલા. સમીરના ઘર પાસે રહીએ સામે, કદાચ તે જોયા હોય ભૈલુભા દરબાર. ભૂપેનભાઈ તો ઓળખે. એનું તો શરીર હમણાં થોડુંક ટાઈમ પહેલા શાંત થઈ ગયું. જબરી નો હતો, બહુ જબરી. ઘરવાળા હતા અંસાબા, પણ રાતે 2-2 તમે ઓળખો ને? પોદરા વાળી તેડીને આવે. ગોરધનભાઈ તો ઓળખે. તમે ઓળખો? ગોરધનભાઈ તો સારી રીતે ઓળખે. આપણે એની ઘરે જઈ આવ્યા છીએ. અને પછી તમે ઓળખો કાકા ભૈલુભા દરબાર? મને મુલાકાત ને ગોરધનભાઈને કીધું, મુલાકાત કરાવી દો. કીધું કે મુલાકાત થઈ નહીં, પછી શાંત થઈ ગયું. આવો હતો ડેન્જર. માલ મોકલાવતો ને ડગલે ખરાબ પૂર્ણા બોલે. ભૂપેનભાઈ ઓળખે. ગુણભાઈ નો ખ્યાલ હોય. જુગાર એટલે જૂનો ગારું એટલી બોલે, બધી વાતે પૂરો હતો. ગુરુજી એવો નાય છે. અહીંયા જ્યોતિ માને ને જ્યોત્સનાબેન ને પગે લાગતો આવીને કે હે મારી માં, માથે હાથ મૂકી દે. મારા માથા ઉપર હાથ અમારા ગરજણી એમ કે નરેન્દ્રભાઈ કાંતિભાઈ, જોગ માયા માતાજી માથે હાથ મૂકી દે. આખું જીવન પરિવર્તન થઈ ગયું, બહુ ઊંચું જીવન. હું કાંઈ તો બહુ તને ખાલી નહીં કરાવું કે મારું મકાન તે કેવું તે જ બનાવી દીધું. મેં કાંઈ કર્યું નથી. નારાયણ સ્વામી હું ક્યાં જાઉં? અને એ બે પાકા દોસ્તાર, નારાયણ સ્વામી અને ભૈલુભા બે પાકા દોસ્તાર. હાયરે પીવા વાળા બાળપણમાં, હા, હાયરે પીવાની ટેવ ચરસ બની. ગાંજો બધું. ગાંજો ને દારૂ બધું. અમે દરબારોને રાડે છે લક્ષ્મીવાડીમાં, લક્ષ્મીવાડી ચોકમાં બહુ હતી પેલા, હવે કાંઈ નથી રહ્યું. પેલા હતું જ. બહુ રાડ હતી. કચ્છમાં જયનગર કોલોની છે, ગરબી ચોક, અહીંયા પહેલો ખૂણો આપણા ગુજરાત સુતાર છે બકરાણીયા ભાઈનો, અને છેલ્લો ખૂણો નારાયણ સ્વામીનો. કેમ કે એને માંડવીનો દરિયો છે, એનો ભેજ એને બહુ લાગતો, એટલે અહીંયા અહીં રહી નહોતો શકતો. સમાધિ માંડવીમાં છે અત્યારે, પણ અહીંયા હર્ષદ છોકરાનું નામ હરેશ, અને ઓનું નામ તો હિતેશ, હા, એ અહીંયા રહે છે. હરજીવન બાપાનું શરીર છૂટવાના છેલ્લા ટાઈમે એ ભૈલુભા અને શાંતિભાઈ સોની હાજર હતા. બે જણા હતા. એ તો કહેવાનો અર્થ શું છે ભાઈ, પછી તો બધા હતા. આત્માની વાત કરું છું, વાતમાં એ આવતો નથી. આત્મ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખનારા. કોટડા સાંગાણીમાં વિશ્રામ સાહેબ થઈ ગયા, દાસી જીવનનો અવતાર. વચને વેલા આવ્યા પ્રેમ તાણે દ્વાર, વચન સાહેબ વિશ્રામ છે એ દાસી જીવન અવતાર. આપણને આપણા બોલ ઉપર નિષ્ઠા નથી. આપણા બોલ છે એ બધા સાધનોને અડી નીકળે છે. સંતના બોલ કોઈ સાધનને અડીને નીકળતા નથી. આંખથી જોયું અને બોલ નીકળ્યા એટલે એ વચન છે ને એમાં તાકાત ન હોય. ગુરુનું કામ છે વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર, ભેદ જડો મુને ભારી. મારા ગુરુજીની બલિહારી, સતનામ પર જાવવારી. કામથી કાંઈ સાંભળ્યું
એટલે આપણે એને પ્રમાણ માની અને આપણા વચન કાઢી કે આ મેં સાંભળ્યું એટલે એ કાનને અડીને નીકળવું. નાકથી કાંઈ સૂંઘો અને આપણે વચન ઉચ્ચારી એટલે નાકને અહીં અડી અને પછી વચન ઉચ્ચાર્યું. ઘઉંમાંથી ઘઉં નીકળે, બાજરો ન નીકળે. બાજરો વાવો તો બાજરો નીકળે. ત્યારે વચનમાંથી વચન જન્મે, બહુ કરે પોકાર. તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે? આ કોણ છે જંત્રીનો બજાવનાર? એટલે વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુજીનું વચન રહેતો ઘર ભીતર, ભેદ જેડો મુને ભારી. મારા ગુરુજીની બલિહારી, સતનામ પર જાઉં વારી. સપનામાં ભાર્ગવના સપનામાં હું આવું અને ભાર્ગવના સપનામાં હું આવું અને એને જોડે વાતો ચીતો કરું તો એને ખ્યાલ આવી જાય કે કાકા આજે સપનામાં આવ્યા. તો મને બીજે દિવસે આવીને પૂછે, કાકા કાલ સપનામાં આવ્યા હતા ને? તો હું કહું કે મને તો કાંઈ ભાગલા કાંઈ ખબર નથી. અરે કાકા કાલ તમે સપનામાં આવ્યા હતા પણ મને ખબર નથી. એટલે મેં ભાગલાને બેસ્યું તો મારો અવાજ કોને કાઢ્યો અને મારું રૂપ લીધું કોને? સંતોની વાણી એમ કહે છે કે સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. સપનું મટ્યું તો એક જ રહ્યો. એમાં અવાજ કાઢતા આવડે છે અને આમ અવાજ કાઢતા કેમ આવડતો નથી? એટલે 7 દરવાજા જોયા હિમાલયના. જોયા જયા ના ક્યાં ગયા હતા? હાથ દરવાજા હા, એમાં પહેલે દરવાજે, કારણ કે હિમાલયમાં કાશીનગર છે. એના માણસો પહાડીને કોઈને આવવા નથી. એક જણાના હાથમાં એક પુસ્તક આવી ગયું અને એ પુસ્તક એને વાંચ્યું તો એને હકનો વર્યું. એટલે કે આ 7 દરવાજા ગોઈતે બેડો પાર કરવો. એ બતાવે છે 7 દરવાજા. મયુરભાઈ ઉપદેશ કે આ બે આ બે આ બે અને આ એક હાથ એમ કરીને બતાવે. આમાં જે 7 દરવાજા છે એ આપણને સાક્ષીપણું રાખતા શીખવાડે છે. સાક્ષી ન રહ્યો તો 7 દરવાજે તમે પાસ કરી શકો. એટલે પહાડી જંગલ અહીંયા કાશી શહેરમાં રહેતા હતા. આ કાશી ને વારાણસી પણ હિમાલય પાસે છે. કાશીનગર એના માણસો ન એલાવ. પહાડી ઇલાકામાંથી કોઈ આવે છે તો એને અમારા શહેરમાં આવવા દેતા નથી. તોય આ એક ખંડેર જેવું મંદિર હતું, એમાં દાખલ થયો. મંદિર જર્જરિત હતું છતાં એના વાઇબ્રેશન બધા એવા ને એવા હતા. એટલે એને એમ થયું કે આ જે ચિત્રો છે બધા એમ્બોઝિંગ કરેલા દિવાલમાં એ કાંઈક કહેવા માગે છે. તો અંદર અંદર ઉઘાડ થયો. કોફી રામ અને પછી આગળ વધે છે. આગળ વધે છે ત્યાં એક દરવાજો આવ્યો. દરવાજો આવ્યો ત્યાં અસ્વસ્થામાં પ્રગટ થયા.
જે ચિરંજીવ છે હાથમાં એ પ્રગટ છે જયેશભાઈ. એટલે એને પૂછ્યું કે તમે નિર્ભય છો, તમે અભય છો? આ દરવાજો વટો હેલો નથી. તમે સાક્ષી રહી શકશો? ઓલું જે તળાવ છે એમાં તમે નાહી લ્યો, પછી કેટલાય અંદર નાવા ગયા છે એ પછી પાછા ન નીકળ્યા, પણ તમે નીડર હશો અને તમને ખરેખર કલ્યાણનો માર્ગ ગમતો હશે તો તમને પાછા બહાર નીકળી શકશો. તો કે હા, નહીં વાંધો આવે. તો અસ્વસ્થામાએ એને આશીર્વાદ આપ્યા. એટલે અહીંયા ગયા પછી એને એમ થયું કે આ તો જે પહેલો દરવાજો છે, મારે તો 7 દરવાજા વટવાના છે. ત્યાં એને એવી પ્રકૃતિ જોઈ, એવું બધું વાતાવરણ જોયું, જોયા ન હોય પંખી અને જોઈ ન હોય પંખીની ભાષા, સંભળાય બધું પણ ખબર ન પડે કે એ શું પંખીડા બોલે છે. અહીંયા રાવણનો ભાઈ વિભીષણ આવ્યો, ચોકી કર્યો. આત્મા અને શરીર બે અલગ કરવા છે તો તમને અંદર પ્રવેશ મળશે. પૌળી ખાય છે એમાં જેટલા ગયા છે કોઈ પાછા નથી આવ્યા, એને ખાઈ બતાવી કે હા, મારે દેહ અને આત્મા બે અલગ કરવા છે. તો આમાં ખામકો નીડર બનીને ખાય, બહાર નીકળો. વિભીષણે એને આશીર્વાદ આપ્યા કે તમે આગળ વધો. આગળ વધતા ગયા ત્યાં વળી પાછું થોડોક રસ્તો આવે અને ચોકી આવે. દરવાજો કેમ ખોલતો હશે, જોયું બધું, પણ પાછું યાદ આવી જાય કે સાક્ષી પણ ખંડિત નથી કરતા. આપણે ક્યાંય પણ જાય તો આપણે સાક્ષી પણ ખંડિત ક્ષણે ક્ષણે થતું હોય. કેમ કે આપણે ધ્યાનનો સંગ રાખવા ટેવાયેલા નથી. એટલે કે કાકા ડેલીમાં કરી એટલે આમનું કોઈ યજ્ઞકુંડ છે અને આમ ઓસરી જેવું છે ને દરવાજો છે, પણ છે ધ્યાન. ડેલીમાં કરો ત્યાં ડેલી છે એ ધ્યાન છે, ફર્યું છે એ ધ્યાન છે, ઓસરી છે એ ધ્યાન છે, અમને કોઈ યજ્ઞકુંડ છે એ ધ્યાન છે. આ ધ્યાન, આઠે પોર ધ્યાન. નીચેથી ઉપર ચડો, ઉપરથી નીચે ચડો તો તમને ખ્યાલ આવે કે ધ્યાન સિવાય કાંઈ નથી. ધ્યાનની ધૂનમાં એક જ્યોત જલત હે, મટી જાય અંધારો એના અંતરનો. ય જ્વાળે અગમ સૂજે, જેને ભેદ જડ્યો હોય ઊન ઘરનો. આ કોને બનાવ્યો પવન ચરખો. તો ત્રીજે દરવાજે કૃપાચાર્ય આવ્યા. પહેલે દરવાજે અશ્વત્થામા, બીજે દરવાજે વિભીષણ અને ત્રીજે દરવાજે કૃપાચાર્ય. કૃપાચાર્યએ સવાલ જવાબ કર્યા, ટેબ્લેટમાં છે.
ગુપ્ત દ્વાર, હિમાલયના 7 ગુપ્ત દ્વાર ટાઇટલ છે. ભાઈ મૂક્યું છે, તમે ઘરે જોઈ લેજો. બહુ સરસ છે. કૃપાચાર્યે બતાવ્યું, પૂછ્યું અને જવાબ આપ્યા. બધા કલર એવા પાણીમાં થતા હતા. સૂર્યમાં 7 કલર, પાણીમાં અનેક કલર, અને આમ ઉભરાતા હતા. અને ઝાડવા બધાય એની તરફ નમતા હતા. પ્રકૃતિ કાંઈક સંકેત કરતી હતી. અગાસી ઉપર તમે જેટલા ઝાડવા વાવ્યા છે, તમે એને ઓળખતા હો કે ન ઓળખતા હોય, પણ એ ઝાડવા બધાય તમને ઓળખે છે. બરોબર છે. એ અમે સમજાય તો બરોબર છે. રાઈટ છે. રાઈટ છે. પછી ઘટના એટલે કૃપાચાર્યએ પૂછ્યું, ઘણી નિહારિકા છે, ઘણા બ્લેક હોલ છે, ઘણા વ્હાઇટ હોલ છે. તમે જઈ શકશો? મંદિર જઈ શકશો? હા. નિર્ભય? હા. તો જાઓ, મારા આશીર્વાદ છે. અહીંયા ગયા ત્યાં આખું ગુણભાઈ જાઓ. એક વાત કરી લો બેટા. ના ના, પ્રેમથી કર કૃષ્ણા. કરવાની અચૂક બરોબર જ ભજન કરશે. ગાવા છે. કાંઈ ઘટે નહીં. આચું ભજન ગાય, ગુણુભાઈ સત્સંગ કરશે, ગોરધનભાઈ કરશે, હું કરીશ ગુરુ કૃપાથી. લોકો આવી ગયા એટલે આજ આ લગભગ છોકરાઓ સત્સંગ કરે તો આપણને કાંઈ વાંધો નથી. અમે કાંઈ વિરોધ નહીં કરી. એમાં એવું હે આપણે હરીફાઈમાં ભાગ લેવો નથી. પઢાવેલા પોપટ. આજે હરીફાઈમાં ભાગ લેવા નથી આવ્યા એમ. તારું નામ બતક ને મારું નામ મોર. મોર જોઈ બતક. ઓલો કે ને જીતવું નથી, જીવવું હે. જીતવામાં મજા ય નથી. આ કાલા નહીં, પાણી નથી જતું. હાલો ઓલા બેન ને પેલા દઈ દે. પાણી પીવું છે દીદી? પાણી પીવું. બરાબર આપણે ક્યાં પહેર્યો હતો? ઈ કયો હે? છેલ્લે ઓછા પ્રીમિયમ ભરો હતો ને 18%. આજુ હતું બેઠા. ઈ આવ્યું. બસ પચાવું પડે તો મારા સિવાય બે ટકા બહુ ઓછા પીએ. બસ પછી આગળ જાય છે, ત્યાં એને 3 દરવાજા બેઠા. પછી આગળ જાય છે એટલે અહીંયા એને વામન ભગવાન મળે છે, જે પાતળમાં ચાપી દીધા હતા. બલિરાજા બલિરાજા મળે. હા. બલિરાજા મળે છે. બલિ એને પૂછે છે કે 2 માર્ગ હોય તો તમે ક્યાં માર્ગે હાલશો? અરે વાહ કૃષ્ણ.
તો કે આ માર્ગે હાલવાનું કહેશો તો ઓલા માર્ગ પ્રત્યે તમારો દ્વેષ થઈ જશે. એ મારે કે આને બે ધવલે કીધું ને અમે રમવું નથી અમારે હરીફાઈ નથી એમ કરવી. અમારે એ જે છે એ છે. મારે ઈ કોઈ સત્યના કર સત્યના રસ્તે હાલવું નથી. કોઈ એમાં ફેરફાર નથી કરવો કાંઈ. એ જે છે એ છે. તો તમે આગળ વધો. બલિરાજા કહે છે એથી આગળ વધ્યા પરશુરામ મળ્યા હાથમાં ફરસી છે એને એટલો પૂછ્યો. એથી આગળ મળ્યા તો હનુમાનજી આવ્યા. હનુમાનજીએ એટલું પૂછ્યું. અને એથી આગળ આવ્યા ત્યાં મારકુંડ આવ્યા. આરતીમાં આપણે બોલી કે વશિષ્ઠ દેવ એવા ખાણા મારકુંડ મુનિ એવા ખાણા ગાયે શુભ કવિ. મારકુંડ ઋષિ મળ્યા. મારકુંડને પૂછવામાં આવ્યું કે તમે કેટલા પ્રલય જોયા છે? મેં તો કે ઘણા પ્રલય જોયા છે. તમારે શું મારા પ્રલયને જાણીને કરવું છે? તો કે પહેલો પ્રલય તમે કયો જોયો? તો કે મેં જળનો પ્રલય જોયો. તો તમે ક્યાં હતા જળનો પ્રલય થયો ત્યારે? તો કે હું જળ હતો. હરી હરી. પછી તો કે પછી વાયુનો પ્રલય થયો. તો તમે ક્યાં હતા? તો કે વાયુમાં હું વાયુ હતો. હરી હરી. જ્યાં જેવો ત્યાં તેવો થઈને રસે રંગ જમાવ્યો. પછી કે પછીનો તો કે આખી પૃથ્વી છે એ લાવા રસમય થઈ ગઈ. તો તમે ક્યાં હતા? એ છોકરાઓ ઢોર નાખવા ગયા હતા બેટા. આખરી